નમસ્તે મિત્રો, રોની રેસીપી બ્લોગમાં સ્વાગત છે તમારું। તો આજે આપણી રેસીપીમાં ગરમીને ઠંડક આપે અને કંઈક ગળ્યું સ્વીટ ખાવાનું મન થાય તો પેટ પણ ભારે થઈ જાય અમુક વાર સ્વીટ ખાવાથી ગોળવાળું, તો આજે પેટને ઠંડક આપે એવું આપણે સ્વીટ બનાવીએ। જુવારના લોટની સુખડી બનાવીશું આજે, જે આપણને પેટમાં ઠંડક આપશે અને ખાંડ અને ગોળનો ઉપયોગ નહીં કરીએ આપણે, તો એ રીતે આપણે સુખડી બનાવીશું અને પાણી પણ પીવાશે વધારે એનાથી અને એકદમ હેલ્ધી સુખડી છે અને કંઈક નવું ટ્રાય કરીએ। તો ચલો, તો આ રીતે મેં જુવારની સુખડી બનાવી છે, જુવારના લોટની। એકદમ સોફ્ટ થાય છે અને મસ્ત એવી મજા પણ આવે છે અને નાના મોટા બધાને ભાવે છે। તો ચલો મિત્રો, આવીએ અને આપણે સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો આપણે અહીંયા 1 વાટકી જેટલું ચોખ્ખું ઘી લઈ લેશું। મેં ગાયનું ઘી લીધું છે, તમારી પાસે કોઈ બી ઘરનું બનાવેલું ઘી હોય તો પણ ચાલે। તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે આપણે આ સુખડી બનાવીશું, જેથી કરીને આપણે ઉનાળાની ગરમીમાં આપણે પેટને ઠંડક પણ મળે અને સાકર પણ નહીં ગોળનો યુઝ કરીએ કે નહીં ખાંડનો યુઝ કરીએ, એ રીતે પેટને ઠંડક મળે એ રીતે બનાવીશું। તો આપણે 1 વાટકી ઘી લીધું, તો એની સામે તે જ વાડકીથી 2 વાડકી જેટલો આપણે જુવારનો લોટ લેવાનો છે ને એક અલગ અને મસ્ત વસ્તુથી બને અને અલગ જ ટેસ્ટ સાથે। અને આ લોટને બધાને મિક્સ કરી લઈશું અને સરસ એવું પહેલા આપણે શેકી લઈશું ધીમા ગેસે। જુવારનો લોટ છે, તે જુવારનો લોટ આપણા પેટને ઠંડક આપે છે એકદમ ઉનાળાની ગરમીમાં, અને ખાવાની પણ મજા આવે અને ઉનાળામાં કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે આ વસ્તુ તમે બનાવીને ખાઈ શકો છો। એકદમ હેલ્ધી અને મસ્ત લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે અને પેટને ઠંડક પણ આપે છે। તો આને આપણે ધીમા ગેસે થોડી વાર સતત હલાવતા જઈશું અને લોટને શેકી લઈશું સરસ એવો। આપણે થોડી વાર હલાવીશું તો આપણને એવું લાગશે કે આપણે ઘી ઓછું પડ્યું છે, પણ 1 વાટકી ઘી સામે 2 વાટકી લોટ પરફેક્ટ મેજરમેન્ટ છે। જેમ જેમ આપણો લોટ શેકાતો જશે એમ એમ ઘી એકદમ અંદરથી મસ્ત એવું છૂટું પડતું જશે। તો અહીંયા આપણા લોટને શેકાતા જુઓ, દેખાય છે ને મસ્ત એવું આપણું ઘી મસ્ત એવો અને લોટ અંદર સરસ એવો ફૂલવા લાગ્યો છે। આ પ્રોસેસને થતા 5 મિનિટ જેટલું ટાઈમ લાગ્યો છે। તો અહીંયા આપણે હવે જે દૂધની ફ્રેશ મલાઈ આવે છે, આપણે નાની વાડકી લઈ લીધી છે, તો આ રીતે અંદર એડ કરીશું તો આપણી સુખડી એકદમ મસ્ત પોચી અને સોફ્ટ બનશે, મસ્ત એવી સુખડી તૈયાર થશે। તો આ રીતે મલાઈ નાખવાથી એવું નથી કે સુખડી બગડી જશે જલ્દી, આપણે એ મલાઈને અંદર ચડવવાની છે અને એકદમ દાણેદાર આપણી જો એકદમ કણી કણી છૂટી પડી છે ને, તો આપણી મસ્ત દાણેદાર સુખડી તૈયાર થશે મસ્ત એવી। તો આપણે મલાઈને અંદર સરખી એવી ચડવી લેવાની છે, એકદમ માવા રૂપે થઈ જાય। આપણે માવા વગર બનાવીએ છીએ એટલે એકદમ મસ્ત કણીદાર બનશે અને આપણે આને થોડી વાર 2-1 મિનિટ સરખી રીતે પાછું શેકી લઈએ। તો અહીંયા આપણો લોટ સરસ એવો શેકાઈ ગયો છે। તો તમને એમ થશે કે લોટ શેકાઈ જાય ગયો, કેવી રીતે ખબર પડે? પણ લોટનો કલર પણ આપણો બદલાઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગે છે કે લોટ આપણો શેકાઈ ગયો છે। તો અહીંયા આપણે થોડી વાર એવો ગેસ બંધ કરી દેશું। જો આ જગ્યા ઉપર તમે અંદર ઇલાયચી પાવડર થોડો એડ કરવા માંગતા હોય તો આમાં કરી શકો છો, તમને ટેસ્ટમાં ભાવે તો તમે એડ કરી શકો છો। ઘણાને ઇલાયચીનો ટેસ્ટ ઓછો ભાવે છે તો અમે નથી એડ કરતા, તો તમે તમારી રીતે એડ કરી શકો છો, જેથી કરીને એકદમ ટેસ્ટ સરસ આવશે। તો આને થોડી વાર આ રીતે ચલાવતા રહીશું, કારણ કે વાસણ આપણું નીચે તળિયે ગરમ હોય છે, એટલે થોડી વાર આપણે ચલાવતા જઈશું અને થોડી વાર આપણે આને ઠંડુ થોડું કરી લઈશું। નીચે ઉતાર્યા પછી આપણે જે આ સાકરનો ભૂકો કર્યો છે, તમે આની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો, એવું નથી, પણ આપણે ઉનાળા સ્પેશિયલ બનાવીએ છીએ એટલે હું સાકરનો યુઝ કરું છું। જે ખડી સાકર આવે છે એનો યુઝ કરું છું। જે વાડકીથી માપ લીધું હતું તે જ વાડકીથી મેં 1 વાડકી જેટલી સાકરનો ઉપયોગ કર્યો છે।
તો આ રીતે સરખું એવું બધું જ મિક્સ કરી લેશું. તો હવે આપણે કોઈ પણ વાસણ હોય તમારું ઘરે આ રીતનું, તો એમાં આ રીતે આપણે સુખડીના પીસ બનાવીશું. એટલે આ રીતે એને ઠારી લેવાનું. તો આપણે ઉનાળા સ્પેશિયલ છે આ સુખડી, એટલે આપણે સાકરનો ઉપયોગ કરેલો છે. અને આ રીતે મસ્ત રીતે આપણે બધી બાજુથી કવર કરી લેવાની છે. મિત્રો, આ તમે પણ તમારા ઘરે અવશ્ય ટ્રાય કરજો. એકદમ સરસ અને એકદમ જોરદાર લાગે છે. તો મેં અહીંયા થોડા કાજુ બદામ લીધા છે. થોડાક જ લઈશું આપણે, નહીં તો આપણા ડ્રાયફ્રૂટમાં ગરમ હોય છે, એટલે એની તાસીર ગરમ હોય છે. અને મેં મગજતરીના બીજ લીધા છે. મગજતરીના બીજ છે એ તાસીરમાં ઠંડા હોય છે, ઉનાળામાં ખાઈ શકાય છે. તો મેં અહીંયા મગજતરીના બીજ લીધેલા છે. તમે ના હોય તો સ્કીપ કરી શકો છો, એમને પણ ખાઈ શકો છો. તો આ રીતે આપણે સુખડીને આપણે 1 કલાક રેસ્ટ આપીશું, પછી આને કટ કરીએ. તો આપણે આમાં કટ પણ કરી દેશું અને પછી આપણે કલાક માટે છોડી દઈશું. આપણી સુખડી સરસ એવી ઠરી જાય ત્યાં સુધી. પછી કટ કરવા જઈશું તો નહીં ફાવે અને આપણા પીસ કમ્પ્લીટ નહીં પડે. એટલે આ રીતે ગરમમાં જ ચાકુની મદદથી આપણે પીસ કરી લેવાના છે. આ રીતના તમારે જેવડા પીસ જોઈતા હોય એવડા કરી શકો છો. પણ આ સુખડી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ પેટને ઠંડક પણ આપશે ગરમીમાં, અને તમને ખાવાની પણ મજા આવશે. કંઈક સ્વીટ ખાવું હોય તો શું ખાઈએ એવું થાય, એટલે આ બનાવી શકાય.